વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ વરસાદની. તો જુલાઈના અંતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી. બંગાળની ખાડીમાં ફરી વરસાદની સિસ્ટમ બની રહી છે. આવનારા સમયમાં વરસાદનો વધુ નવો રાઉન્ડ જોવા મળશે. 24 થી 36 કલાકમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે. 27 થી 31 જુલાઈ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં થોડા વિરામ પછી ફરી સારો વરસાદ વરસી શકે. ખાડીની અંદર ફરીથી વરસાદી સિસ્ટમ છે બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે 24 થી 36 કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે. અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે જે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે 27 જુલાઈથી લઈ અને 31 જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે. અરબ સાગરની અંદર પણ એક પછી એક વરસાદી સિસ્ટમો બનવાનું ચાલુ થઈ જશે અને 15 થી 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતની અંદર ખૂબ સારા વરસાદો છે એ અરબ સાગરની સક્રિયતાને કારણે જોવા મળશે.